વાત કરીએ રાજકોટની રાજકોટ શહેરમાં અશાંત ધારા ભંગની ફરિયાદ ઉઠી છે। કોઠારિયા વિસ્તારના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમનો ભંગ થતો હોવાનો આક્ષેપ લગાવ્યો। વિસ્તારમાં 4 વર્ષથી અશાંત ધારો લાગુ હોવાની વાત રહીશોએ કરી। અશાંત ધારા વચ્ચે બેફામ મિલકતોનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે। વિસ્તારમાં વિધર્મી લોકોને સસ્તા ભાવે મકાન વેચાયા હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આવેલા ન્યૂ કેદારનાથમાં અશાંત ધારો તો લાગુ છે, પરંતુ તેનો કડક અમલ ન થતો હોય, જેના કારણે સ્થાનિકો છે તે જિલ્લા કલેક્ટરને રજૂઆત માટે આવી પહોંચ્યા છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું। મુખ્યત્વે અમારી બે સમસ્યા છે। એક અશાંત ધારાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે, અને જે ઇમ્પેક્ટ ફીનો કાયદો છે એ હજી અમારી સોસાયટીમાં બધા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી પણ લાગુ થયો નથી, જેથી સનદ કોઈની આવી નથી। એ બે માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાની વાત છે। ધારો છેલ્લા 5 થી 6 વર્ષથી લાગુ થયેલ છે, 2026માં પૂર્ણ થાય છે, છતાં પણ અત્યારે સોસાયટીના 3 થી 4 મકાનમાં વિધર્મીઓ આવેલ છે, જેના લીધે આજુબાજુમાં રહેનારા હિન્દુ લતાવાસીઓની લાગણી સંપૂર્ણપણે દુભાઈ છે। વાર તહેવારે અવારનવાર એ આવે છે, જેના લીધે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી મુખ્ય માગણી એવી છે કે જે વિધર્મીઓને મકાન આપવામાં આવેલ છે, જો અશાંત ધારો હોય છતાં પણ કેવી રીતે વેચાણ થાય છે એ સામે આવવું જોઈએ। તો હકીકતે અશાંત ધારાનું અત્યારે ચુસ્તપણે પાલન થતું નથી। અમુક જમીન મકાનના દલાલો છે જે થોડાક રૂપિયા માટે હિન્દુઓના મકાન વિધર્મીઓને વેચવા માટે મજબૂર કરે છે। આ સાથે જો વિધર્મીઓ સોસાયટીમાં રહેવા આવે છે તો હિન્દુઓની ધાર્મિક લાગણી પણ દુભાય છે। વાર તહેવારે અમુક પ્રસંગોપાત ઘણી બધી લાગણીઓ દુભાય છે, અને આવારા તત્વોનો અત્યારે ત્રાસ અમારી સોસાયટીમાં ધીમે ધીમે વધતો જાય છે। આ છેલ્લા 2 વર્ષથી ધીમે ધીમે ત્રાસ વધતો જાય છે, અને હિન્દુઓ માટે અત્યારે રહેવું મુશ્કેલ બની ગયું છે। અમુક દલાલો અને નોટરીઓની મિલીભગતથી આ મકાનના વેચાણમાં અત્યારે વધારો ધીમે ધીમે થતો જાય છે। શું માંગણી શું છે તમારી? માંગણી તો અત્યારે અમારી એ જ છે કે જે મકાનના અશાંત ધારો લાગુ પડ્યા બાદ વિધર્મીઓને વેચાણ કરવામાં આવ્યા છે એ વહેલી તકે ખાલી કરાવવામાં આવે, કે અમારી પ્રોપર્ટીને, અમારા મકાનોને સનદ મળે, અને જે અશાંત ધારો લાગુ કરેલો છે તેનો કડકપણે ચુસ્તપણે અમલ થાય। શું તકલીફ થઈ રહી છે? અશાંત ધારાનો ચુસ્ત અમલ નથી થતો, શું તકલીફો પડી રહી છે અત્યારે? ઓછી કિંમતે અને જેમ આવે એમ બધા અધર્મીઓ લોકોને વેચીને જતા રહે છે। પછી અમારા ચોકનું નામ એ લોકો હૈદર અલી ચોક કરી નાખે છે। અમારા બાળકોને ધર્મનું વાતાવરણ મળે, શાંતિપૂર્ણ રહી શકે તેવું વાતાવરણ મળે, તેના માટે અમે અમલ કરાવવાનું, ચુસ્તપણે અમલ કરે એવી માંગણી કરી રહ્યા છીએ। અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે, અને જે પ્રમાણે અસામાજિક તત્વોનો આતંક છે તે વિસ્તારમાં વધ્યો છે, તાત્કાલિક આ મામલે પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગણી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, BTV ન્યૂઝ।